અકસ્માત સર્જી ભાગતા કાર ચાલકને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યું। એમ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોન્ટે ક્રિસ્ટોથી શિલજ જવાનો જે રસ્તો છે ઓવરબ્રિજ, ત્યાં એક ફોર વ્હીલરનો ચાલક ફરિયાદીના કહેવા પ્રમાણે એ દારૂ પીધેલી હાલતમાં હતો અને ફરિયાદી શોભેન્દ્ર ઉમેશ દુબે ત્રાગડનો રહેવાસી છે। એમણે બીજી ગાડીની પાછળ બેસી અને પીછો કર્યો અને આગળ જતાં કોઈ બીજો રોકી દીધેલો એમને, અને જે રોકેલો હતો એ બોપલ વિસ્તારમાં શિલજથી થલતેજ રોડ ઉપર। તો આરોપીની ગાડી હતી 18 GJ18 BP 0990 અને એનો ચાલક હતો એ નિશિત શાહ હતો। અને આ જે ફરિયાદી છે, ફરિયાદીને એમણે ઢીંચણના ભાગે અને કપાળના ભાગે વગાડ્યું છે અને એની ગાડીને 25,000નું નુકસાનનું એમને લખાવ્યું છે। જે મતલબની ફરિયાદ એમ ડિવિઝન પોલીસ સ્ટેશને આવી અને એને લખાવતા 19 તારીખે એટલે કે આજે સવારે વહેલા 4 વાગ્યાની ફરિયાદ નોંધી લીધેલી છે અને આની તપાસ અમારા ઇન્વે જમાદાર છે રસિકભાઈ એ કરી રહ્યા છે। સર, ક્યાંથી ક્યાં જતો હતો કાર ચાલક? સૌથી પહેલો અકસ્માત તાજ હોટલની નજીકમાં કોઈ જગ્યાએ થયો હોવાનું સામે આવી રહ્યું છે। કેટલા વાહનોને ટક્કર મારી? હવે આ વસ્તુ અમે તપાસમાં આગળ જે નીકળશે એ પ્રમાણે જોઈશું। હાલ અમને ફરિયાદી લખાવ્યા પ્રમાણે એમની બાઇકને પાછળથી ટક્કર મારેલ છે અને આ ભાઈને વાગી ગયો છે એ મતલબની ફરિયાદ છે। એટલે અમે એના CCTV ફૂટેજ મેળવવાની તજવીજ લેશું અને દારૂ પીધેલો હતો એવું એમને ફરિયાદમાં લખાવ્યું છે, એટલે અમે એના બ્લડ સેમ્પલ પણ એના લેવડાવી દીધા છે। પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે આરોપી શું કરે છે, ક્યાં છે, ધરપકડ થઈ છે નથી થઈ, કોઈને શું કાર્યવાહી? હા, અત્યારે આરોપી છે એમને બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પબ્લિક ભેગો થઈ અને થોડુંક મારવાના પણ વાવડ છે, એટલે એમને હોસ્પિટલાઇઝ કરેલ છે અને ત્યાં એ હોસ્પિટલાઇઝ છે। તો હવે ત્યાં અમે જઈને તપાસ કરશું કે એ ક્યાંથી આવ્યો છે, ક્યાં જતો હતો, પીધેલો હતો કે કેમ, આ બધી અમે તપાસ કરીશું અમારી। હા, એ બધું જ તપાસ હવે અમે હોસ્પિટલ જઈને અને કરવાના છે। હા, તો અમે એના CCTV ફૂટેજ એના મેળવી અને હાલ અમારી પાસે એક જ ફરિયાદી આવેલ છે અને જો બીજા કોઈ આવશે તો અમે એના સાહેબમાં એને લઈ લઈશું। ના, હાલ અમને એની માહિતી નથી। સ્થાનિક લોકોનો એવો આક્ષેપ હતો કે અકસ્માત થયો બાદ પણ એ દારૂ પીતો હતો કારમાં, એવું કંઈ આવ્યું છે? મારી પાસે એવો કોઈ ફૂટેજ કે કોઈ માહિતી નથી આવી, આવશે તો હું આપને જાણ કરીશ। સર, ફૂટેજ અને વિડીયો આવશે તો શું કરશો? કાયદેસરની કાર્યવાહી પ્રમાણે જો પીધેલો હશે અને જો દ્રોહીનો કેસ કરશું એના વિરુદ્ધમાં 185। અને બોટલ હોય, બોટલ સર ગાયબ થઈ ગઈ હોય તો? હવે બોટલ હોય કે ગાયબ થઈ ગઈ હોય તો હવે ગાયબ થઈ ગઈ છે તો એનો કોઈ પ્રશ્ન પછી રહેતો નથી, કારણ કે જો હાજર હોય તો અમે કરી શકીએ।